નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે કેટીવીનો લોકપ્રિય શો એટલે કે વાસ્તુ દર્પણ સાથે મહેન્દ્ર અને આપણી સાથે વાસ્તુ એક્સપર્ટ તરીકે જે અથવા તો વાસ્તુ ગુરુ પણ કહી શકાય એવા શ્રી દક્ષેશ કુમાર પણ જોડાઈ ગયા છે. તો શાસ્ત્રીજી, આપનું વાસ્તુ દર્પણમાં સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, આજે અમે એક વિશેષ કાર્યક્રમ લઈને આવ્યા છીએ, વાસ્તુ દર્પણ, કે સંપૂર્ણ જે કાર્યક્રમ છે એ વાસ્તુ ઉપર રહેવાનો છે અને અહીં તમને ટીવી સ્ક્રીન ઉપર એક નંબર પણ બતાવવામાં આવી રહ્યો છે. આ નંબર તમે ડાયલ કરી વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આ તમામ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન શાસ્ત્રીજી પાસેથી લઈ શકો છો, કે જેઓ આપણા વાસ્તુ ગુરુ છે અને આ વિષયમાં ખૂબ જ ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવે છે. ઘણીવાર એવું થાય કે આપણા ઘરમાં બધું જ બરાબર હોય, બધી વસ્તુ, પરંતુ આમ છતાં પણ ઘરમાં શાંતિ ના હોય, ગૃહ ક્લેશ થતા હોય, આંતરિક ઝઘડા થતા હોય, બાળકોનું ભણવામાં મન ન થતું હોય, લક્ષ્મીજી ટકતા ના હોય, આવા ઘણા બધા પ્રશ્નો આપણા ધ્યાનમાં આવતા હોય છે, આપણા ઘરમાં આવતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક તેનો સંબંધ છે એ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. એટલા માટે વાસ્તુ એક વિજ્ઞાન છે અને જો એનું સચોટ માર્ગદર્શન લઈ અને તેનું નિદાન કરવામાં આવે તો જરૂરથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે. તો શાસ્ત્રીજી, દર્શકોને સૌથી પહેલાં તો એ જણાવો કે આ વાસ્તુ દર્પણ, તો વાસ્તુ દર્પણ શું છે? નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચો નમઃ. મહેન્દ્રભાઈ એક બહુ સરસ વાત કરી બે વાસ્તુ દર્પણ શું છે, પરંતુ તે પહેલા એમણે કહ્યું કે વાસ્તુ એક વિજ્ઞાન છે. તો બહુ સરસ શબ્દ છે. વાસ્તુ એક વિજ્ઞાન છે અને વાસ્તુ એક બેલેન્સ છે. જીવનની અંદર જ્યારે બેલેન્સ હોય તો ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થાય. ચાહે બેલેન્સ આપણા જીવનમાં હોય, આપણા માનસિક આંતરિક વિચારો પર હોય, આપણા ઘરમાં હોય, આપણી ઓફિસ, ફેક્ટરી અથવા તો આપણું જે કાર્યક્ષેત્ર છે, કાર્યક્ષેત્ર, દરેક ક્ષેત્રની અંદર પરફેક્ટ બેલેન્સ હોવું જોઈએ તો સફળતા મળે. અને બેલેન્સ માટે વિજ્ઞાનના છે સિદ્ધાંત છે. એટલે જ્ઞાન, વિજ્ઞાન, વાસ્તુ એટલે વસાવટ. જ્યાં વસવાટ કરવો છે અથવા તો જ્યાં વાસ કરવો છે અથવા તો આપણે એને વશ ધાતુ પણ કહી શકીએ. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જ્ઞાન આપતું માર્ગદર્શન શાસ્ત્ર છે અને માર્ગદર્શન શાસ્ત્રની અંદર વશ ધાતુમાંથી, વશ એટલે વસવાટ કરવો, વશ ધાતુ એટલે ત્યાં રહેવું અથવા તો રહેવા લાયક જગ્યા બનાવી અથવા તો એવું કહેવાય કે ભાઈ સજાવટ. એટલે વશમાંથી વસુ થયું અને વસુમાંથી વાસ્તુ, વશ અસ્તુ, તેના પરથી વાસ્તુ થયું. સામાન્ય સરળ ભાષામાં આપણે સમજીએ તો ભાઈ વાસ કરવો એનું જ નામ વાસ્તુ. શાસ્ત્ર અનુસાર એવું કહી શકાય કે ભગવાનનો વાસ કરાવવો. નમસ્તે વાસ્તુ પુરુષ ભૂશય્યા ભીરત પ્રભો મદગ્રહે ધન ધાન્યાદિ સમૃદ્ધિ પુરુષર્વદા. એવું કહે છે સદૈવ માટે જ્યારે આપણે સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે ત્યારે આપણા ઘરની અંદર પંચ તત્વનું પરફેક્ટ બેલેન્સ હોવું જોઈએ. વાસ્તુ પ્રમાણે નિર્જીવ અથવા તો સજીવ વસ્તુની પરફેક્ટ ગોઠવણી, પરફેક્ટ દિશાની અંદર હોવું જોઈએ. વાસ કરાવો, પરમાત્માનો વાસ કરવો, વાસ્તુનો વાસ કરાવો. જ્યાં વાસ્તુ એટલે વસવાટ કરવું, જ્યાં સજીવ વ્યક્તિઓ જ્યાં વાસ કરે છે અથવા તો નિર્જીવ વસ્તુઓ સાથે ચોક્કસ દિશામાં ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તેને આપણે વાસ્તુ કહી શકીએ. અને સાથે સાથે આપણા પ્રોગ્રામનું નામ છે વાસ્તુ દર્પણ. દર્પણનો મતલબ તો આપ દરેક વ્યક્તિ જાણો છો કે ભાઈ દર્પણને આપણે આઈનો પણ કહી શકીએ છીએ, અરીસો પણ કહી શકીએ છીએ. આપણે કેવા છીએ તે દેખવાનું જો માધ્યમ હોય અને એ જે આપણે દેખવાના માધ્યમથી આઈનો એટલે દર્પણના માધ્યમથી આપણે આપણા બોડીની અંદર, ચહેરાની અંદર જેમ પરિવર્તન લાવતા હોઈએ છીએ તેવી જ રીતે વાસ્તુ દર્પણ નામના પ્રોગ્રામ દ્વારા આપ આપના જીવનની અંદર જે અનબેલેન્સ છે તેને બેલેન્સ બનાવવા માટે માર્ગદર્શન લઈ શકો છો. અને વાસ્તુ દર્પણ એટલે પ્રોપર દિશામાં કઈ વસ્તુ કેવી રીતે ગોઠવવી, ક્યાં વસ્તુ કઈ જગ્યાએ રાખવી. ઉદાહરણ રૂપે જોઈએ તો મુખ્ય બાળકોનો રૂમ ક્યાં હોવો જોઈએ, ડ્રેસિંગ રૂમ ક્યાં હોવું જોઈએ, ડ્રોઈંગ રૂમ ક્યાં હોવું જોઈએ, કિચન ક્યાં હોવું જોઈએ અને કિચનની અંદર પણ દરેક વસ્તુ કઈ કઈ જગ્યાએ ગોઠવણી હોવી જોઈએ. એ ચોક્કસ ગોઠવણી જ્યારે કરવામાં આવે તેને આપણે નિર્જીવ વસ્તુને કહીએ. અને મનુષ્ય માટે કયું ઘર એમના માટે અનુકૂળતા રહેશે કે નહીં, કઈ જગ્યા અનુકૂળતા રહેશે કે નહીં, તે બધાનું જે અનુકૂળ કરી અને એક વિજ્ઞાન કાઢવામાં આવે છે તેને જ આપણે વાસ્તુ દર્પણ કહીએ છીએ.
એટલે વાસ્તુ અને દર્પણ, દર્પણની અંદર આપણે જોવાનું છે કે ભાઈ આપણું જે વસવાટ છે એ વસવાટની જે મુખ્ય લેન્ડિંગ છે એટલે જમીન છે એ જમીન પ્રોપર છે કે નહીં. વાસ્તુની શરૂઆત અનેક ઋષિઓના મતમતાંતર સાથે અનેક ઋષિઓએ ઘણા બધા જ્ઞાન આપ્યા છે. મુખ્ય વાસ્તુના દેવતા છે ને તો ભગવાન વિશ્વકર્મા છે, જે પંચાલ સુથાર આદિ જ્ઞાતિઓના કુલદેવતા છે. તેમનું નામ છે વિશ્વકર્મા દાદા. એટલે મુખ્ય વાસ્તુના ગ્રંથ છે તો વિશ્વકર્મા પ્રકાશ, રાજવલ્લભ, મહિમતમ ઇત્યાદિ 18 ઋષિઓએ વાસ્તુશાસ્ત્રનું આપણને જ્ઞાન પ્રદાન કરેલું છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આદિ વેદોમાં, ઉપવેદોની અંદર દરેક જગ્યાએ વાસ્તુનું વર્ણન છે અને સવિશેષ એવું કહી શકાય સ્કંદ પુરાણ, અગ્નિ પુરાણ અને અથર્વવેદની અંદર સવિશેષ તેનું વર્ણન છે. મુખ્ય આપણે વાસ્તુની આજે શરૂઆત કરીશું કે ભાઈ વાસ્તુ દર્પણ પ્રોગ્રામની અંદર આપણે કેવા પ્રકારના જ્ઞાન લઈએ. તો સર્વપ્રથમ તો માણસની લાઈફની દરેક પૂંજી લગાવીને ઘરનું ઘર પોતાનું બનાવતા હોય છે. તો ઘરનું ઘર બનાવતા પહેલા ચકાસણી કેવી રીતે કરવી. ગ્રામીણ વિસ્તારની અંદર આજે પણ આપણે જમીન ખરીદીને મકાન બનાવતા હોઈએ છીએ, પરંતુ શહેરી વિસ્તારની અંદર તો જમીન ખરીદવાનો કોઈ ઓપ્શન જ નથી, ડાયરેક્ટ જ ફ્લેટ હોય છે. તો સર્વપ્રથમ તો જમીન વિશે આપણે વાત કરીશું ભાઈ વાસ્તુ દર્પણ દ્વારા કે ભાઈ જમીન કેવી હોય છે. તો જમીન પહેલા તો 4 પ્રકારની છે: શ્વેતવર્ણ, પીતવર્ણ, રક્તવર્ણ અને કૃષ્ણવર્ણ. 4 પ્રકારની જમીન છે. એમાંથી જમીનની અંદર કયા વર્ણના કયા જ્ઞાતિ સાથે કયા વર્ણની જમીન લેવી તે પહેલું જ પરીક્ષણ આવશે. ત્યાર પછી આકારની વાત આવી. તો જમીન કેવા આકારની, તો શક્ય હોય તો ચોરસ અથવા તો લંબચોરસ પ્લોટ હોય એ અતિ શ્રેષ્ઠ છે. ત્રિકોણ, ટ્રાયેંગલ અથવા તો ખૂણા દ્વારા એવા કપાયેલા પ્લોટનો હંમેશા ત્યાગ કરવો. એટલે આ એક વાત સામાન્ય થઈ પ્રાથમિક ધોરણ પર કોઈ જમીન કેવા પ્રકારની લેવી. ત્યાર પછી બીજા નંબરની આવે છે જમીનની ચકાસણી. જો તમારે જમીન જ ખરીદવાની હોય અને પોતાનું ઘરનું ઘર અથવા તો ફેક્ટરી બનાવવાની હોય તો જમીનનું પરીક્ષણ કરવું કે ભાઈ જમીનને પહેલા જ્યારે લેવા જઈએ ત્યારે જોઈએ કે ભાઈ જમીનની અંદર કેવા પ્રકારની વનસ્પતિ ઉગેલી છે. આંબો છે, પીપળો છે, વડ છે, પથરા છે, કાંટાવાળા બોરડીના ઝાડ છે, અથવા તો ત્યાં આગળ કોઈ પાણી છે, અથવા તો જમીનનો ઊંચ નીચ ભાગ છે. તે દરેક પ્રકારની જમીનનું નિરીક્ષણ અને જે વનસ્પતિ ત્યાં આગળ થયેલી છે અથવા તો જે પ્રકારની વસ્તુઓ ત્યાં આગળ સજીવ અને નિર્જીવ પડેલી છે તેના આધાર પર આપણે જમીનની એક ઉર્જા નક્કી કરી શકાય. આવી રીતે ઘણા બધા પ્રકાર છે જમીન પરીક્ષણના. તો સર્વપ્રથમ તો વાસ્તુની અંદર એવું કહેવાય છે ભાઈ જમીનની પરીક્ષણ કરવી, જમીનની ઉર્જા ચેક કરવી અને એ જમીન આપણા કાર્ય માટે અથવા તો આપણા રહેણાંક માટે યોગ્ય છે કે નહીં તે નિશ્ચિત કરવું. જમીનનું નિરીક્ષણ કર્યા પછી જ આપણે બાંધકામમાં આવશે દિશા. એટલે વાસ્તુ દર્પણની અંદર આપણે જમીન વિશે જાણ્યું કે ભાઈ જમીન કેવી લેવી. પરંતુ શહેરી વિસ્તારની અંદર મોટા મોટા શહેરોની અંદર જમીન તો નહીં પણ ડાયરેક્ટ જ ફ્લેટ તૈયાર હોય છે. તો ફ્લેટ કેવા પ્રકારના લેવા. તો મુખ્ય આજે ખરીદી કરવા જ્યારે જઈ રહ્યા છે, કેમ કે માણસ પોતાનો એક સપનું હોય છે કે મારું ઘરનું ઘર બને. તો આખા જીવનની જે આવક છે, પૂંજી છે, એ પૂંજી ઘરમાં લગાવતા હોય છે. અને જો ચોક્કસ એ આપણને ઘર ન પ્રાપ્ત થાય તો આપણી જે મહેનતની પૂંજી છે એ બધી શૂન્ય થતી હોય છે. કારણ કે મુખ્ય એવું કહી શકાય કે માણસનું ઘર એ જ શાંતિનું છે. એટલે જ જ્યારે મકાનનું નિર્માણ થાય ત્યાર પછી વાસ્તુ શાંતિ કરવી આવશ્યકતા છે, કેમ કે ઘરની અંદર શાંતિની પ્રાપ્તિ થાય. તો આજે વાસ્તુના નામ વિશે જાણ્યું કે ભાઈ વસ ધાતુ પરથી વાસ્તુ નામ પડ્યું, પરંતુ આ વાસ્તુનું બેલેન્સ શું છે, વાસ્તુ એટલે શું, વાસ્તુ કોણે કરવું, વાસ્તુ જોવાનું કારણ શું. ઘણા બધા પ્રશ્નો જ્યારે ઉત્પન્ન થતા હોય છે ત્યારે એક પ્રશ્ન એવું પણ થઈ શકે કે વાસ્તુ શેના પર આધારિત છે. જી બિલકુલ. તો આપણી સાથે એક દર્શક મિત્ર છે, તેઓ એક પ્રશ્ન પૂછવા માંગે છે. તેઓનો પ્રશ્ન એ છે કે મકાન છે, મકાનનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં હોવો જોઈએ, રસોડું કઈ દિશામાં હોવું જોઈએ. જી બહુ સરસ પ્રશ્ન છે અને આઈએમપી પ્રશ્ન છે. વાસ્તુનો આધાર એવું કહી શકાય છે કે બે પંચ તત્વ પર આધાર છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. તેની સાથે જ બીજો એક આધાર સ્તંભ છે જેને આપણે દિશા કહીએ છીએ. ભાઈ દ્વાર કઈ દિશામાં હોવો જોઈએ, તો મુખ્ય આઈએમપી જ દ્વાર જ છે.
રસોડું સેકન્ડ નંબરમાં છે, કેમ કે મકાન ખરીદવું અને એની અંદર મુખ્ય એવું કહે છે કે ભાઈ દ્વાર જ છે. તો પહેલાં તો આપણે દિશા વિશે જાણી લઈશું. તો શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ 4 દિશા છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. ત્યાર પછી 4 ખૂણા છે, જેને આપણે ઉપદિશા કહી શકીએ, જેને આપણે નૈઋત્ય ખૂણો, વાયવ્ય ખૂણો, અગ્નિ ખૂણો અને ઈશાન ખૂણો. એટલે આ 4 ખૂણા થયા, એટલે દિશા, ઉપદિશા. અને ઉપપદ દિશા જેને કહીએ તો બીજી ઉપપદ દિશા 8 દિશાઓ છે. એટલે પૂર્વ અને અગ્નિની વચ્ચે, અગ્નિ અને દક્ષિણની વચ્ચે, દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે, આ રીતે ક્રમશઃ 4 દિશાના 2 દ્વાર મૂકો એટલે બીજી 8 થાય, એટલે 16 પ્રકારની દિશાઓ છે. અને 16 દિશા સાથે જ દ્વારનો સંબંધ છે. સામાન્ય પ્રાથમિક ધોરણ પર કહીએ તો ભાઈ આપણા ઘરની અંદર પૂર્વ અથવા તો ઉત્તર દિશાની અંદર દ્વાર હોય એ અતિ ઉત્તમ કહેવામાં આવે છે. પરંતુ એનાથી પણ આપણે આગળ જો ઊંડાણમાં વાત કરીએ તો દરેક દિશા પ્રમાણે 8 દ્વાર બનાવવાના છે. એટલે પૂર્વ દિશાના 8 દ્વાર, દક્ષિણના 8 દ્વાર, પશ્ચિમના 8 દ્વાર અને ઉત્તરના 8 દ્વાર. એટલે 8 દુ 16, 8 ત્રી 24, 8 ચોક 32 દ્વાર વાસ્તુશાસ્ત્રની અંદર કહેલ છે. દરેક દ્વારના અલગ અલગ પ્રકારના ફલ કથન કહેલા છે. ક્યાંક નેગેટિવ ફળ છે, ક્યાંક પોઝિટિવ છે. પણ સર્વસામાન્ય દરેક દર્શક મિત્રોને લાગુ પડે. જે આ દર્શક મિત્રોનો જે કોલ છે એમના પણ પ્રશ્નોનો જવાબ આવશે. તેની સાથે જે પણ ભાગ્ય દર્પણ નિહાળી રહ્યા છે તેમને પણ જો પોતાનો દ્વાર ચોક્કસ દિશામાં છે કે નહીં, તેનું ફલકથન શું છે, તેનાથી કેવી રીતે એ ગણતરી જાતે સ્વયં કરી શકે છે. કે આપના ઘરનો મેપ બનાવો, મેપની અંદર પૂર્વ દિશામાં દ્વાર છે આપણો, તો પૂર્વ દિશાના મેપની અંદર જે લંબાઈ છે એના 8 ભાગ કરી દેવા, અને આપણો દરવાજો છે કયા ભાગમાં આવે છે તો જોઈ લેવો, અને તે પ્રમાણે તેનું ફલકથન છે. તો સામાન્ય 3 નંબર અને 4 નંબર એક દિશાના 8 ભાગ કરવા સરખા, એમાંથી ત્રીજો ભાગ અને જે ચોથો ભાગ છે એ દરેક દિશા માટે શુભત્વ છે. આપણા સમાજની અંદર એક કહેવત છે કે ભાઈ દક્ષિણનો દ્વાર સારો નહીં, પરંતુ ચારે દિશામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ 4 દિશાની અંદર ત્રીજો ચરણ અને ચોથું ચરણ એટલે તૃતીય પાદ અને ચતુર્થ પાદની અંદર 4 દિશામાં દ્વાર હોય તો એ અતિ ઉત્તમ કહેલા છે. એટલે દ્વાર સર્વશ્રેષ્ઠ 3-4 પાદની અંદર હોય 4 દિશામાંથી અતિ શ્રેષ્ઠ કહેવાય છે. તેમાં પણ જો ઉત્તરની અંદર હોય અતિ ઉત્તમ કહેવાય છે. દર્શક મિત્રનો બીજો એક સવાલ છે એના સાથે કે રક્ષોડું કઈ દિશામાં હોવું જોઈએ, તો ફાયર એલાઇનમેન્ટ એટલે અગ્નિ ખૂણો, એટલે પૂર્વ અને સાઉથની વચ્ચેનો જે ખૂણો છે તેને આપણે અગ્નિ ખૂણો કહેવાય છે. અગ્નિ ખૂણાની અંદર રસોડું હોય તો અતિ ઉત્તમ છે, કારણ કે માણસના મુખ્ય 2 સંકલ્પ હોય છે, એક હેલ્થ અને એક વેલ્થ. અગ્નિ ખૂણાની અંદર જો પ્રોપર રસોડું હોય તો માણસની વેલ્થ એટલે લક્ષ્મીની આવક સારી રહે. ત્યાં શુદ્ધતા હોય, ત્યાં પવિત્રતા હોય, ત્યાં ફાયર હોય તો અતિ ઉત્તમ છે. તે ઘરની અંદર લક્ષ્મી આવતી જ રહે છે, અથવા તો કેશ લિક્વિડિટી તેમના ઘરની અંદર સદૈવ રહેતી હોય છે. જે દર્શક મિત્રોના ઘરની અંદર કેશ લિક્વિડિટી ન રહેતી હોય તો તેમણે ચોક્કસ ધ્યાન દોરો કે પોતાના અગ્નિ ખૂણામાં, ઘરના અગ્નિ ખૂણાની અંદર ફાયર છે કે નહીં. જો તમારા અગ્નિ ખૂણાની અંદર જો ફાયર નથી તો તમારે ત્યાં એવી કોઈ ગોઠવણી કે વ્યવસ્થા કરવી જોઈએ કે ત્યાં આગળ આપણે એક દીવો પ્રગટે, અગ્નિ ચાલુ રહેવું જોઈએ, એવું કોઈ પ્રયત્ન કરવો જોઈએ. અત્યારે સામાન્ય રેડી રેકનરની અંદર એવું કરતા હોય ભાઈ લાલ બલ્બ મૂકી દો એટલે સરસ, પણ લાલ નહીં, ત્યાં આગળ દીવો પ્રગટે એવો જો પ્રયત્ન કરવો 1 કલાક, 24 કલાક, 2 કલાક શક્ય હોય સમય પ્રમાણે. જો અગ્નિ દિશાની અંદર અગ્નિ હોય તો ચોક્કસથી સફળતા મળે ને મળે. જે લોકોને કેશ લિક્વિડિટીની તકલીફ છે, અથવા તો અચાનક જ ધંધો બંધ થઈ જાય છે, અથવા તો અચાનક દેવો ફૂંકાય છે, અથવા તો આર્થિક સંકળામણ વધી જાય છે, મર્સિડીઝ BMW જેવી ગાડીમાં ફરતા જ અલ્ટોમાં આવી જતા હોય, અથવા તો ભાડાની રિક્ષામાં આવી જતા હોય, તેવા વ્યક્તિઓએ પોતાના ઘરની અગ્નિ ખૂણો ચકાસવો. એટલે ઈસ્ટ, વેસ્ટ અને વચ્ચે સાઉથ અને ઈસ્ટની વચ્ચેના જે ભાગ છે એ ભાગનું તમારે ત્યાં ચોક્કસ ધ્યાન દોરવું જોઈએ.
બિલકુલ તો દર્શક મિત્રો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવી રહ્યો છે આ નંબર તમે અત્યારે ડાયલ કરો અને તમને મનપસંદ જે પણ પ્રશ્ન હોય, તમને મૂંઝવતા જે પણ પ્રશ્ન હોય, વાસ્તુ વિશે વધુ જાણવા માંગતા હોય, કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય વાસ્તુને લગતા, તો અત્યારે જ આ ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાવામાં આવી રહ્યો છે 70 43 33 18 86 આ નંબર ઉપર અત્યારે જ કોલ કરો અને કોલ કર્યા બાદ તમને મૂંઝવતો વાસ્તુને લગતો કોઈ પણ પ્રશ્ન હોય એ સીધો જ પ્રશ્ન તમે પૂછી શકો છો. તો આપણે જે વાત કરી રહ્યા હતા વાસ્તુની, બીજો એક પ્રશ્ન એવો પણ આવે છે કે આ વાસ્તુશાસ્ત્ર છે માનવ જીવન ઉપર કઈ રીતે અસર કરે? જી, વશ ધાતુ પરથી વશ એટલે વસુ અને વસુમાંથી અસ્તુ એટલે વાસ્તુ. વાસ્તુ એટલે ઉર્જા છે, ઉર્જાનું સ્તોત્ર. જેમ કે આપણા ઘરની અંદર એસી ચાલુ હોય અને આપણે 180 ડિગ્રીને એસીની અંદર આપણે બેસ્યા હોય પરફેક્ટ સામે, તો ચોક્કસથી આપણે ઠંડકની અનુભૂતિ કરી શકતા હોઈએ છીએ. તેવી જ રીતે અત્યારે જે વર્તમાન સ્થિતિની અંદર જે વાવાઝોડા આવ્યા, વરસાદ આવ્યો, તો આપણે ઠંડીની અનુભૂતિ કરી શકીએ છીએ. તો એ જલ તત્વ, વાયુ તત્વ એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ પંચ તત્વ દ્વારા યુનિવર્સલનું સર્જન થયેલું છે. આ પંચ તત્વ દ્વારા જ વાસ્તુનું નિર્માણ થયેલું છે અને પંચ તત્વ દ્વારા જ આ બોડીનું નિર્માણ થયેલું છે. જેમ કે આપણે શરૂઆત કરીએ, આપણા બોડીની જ વાત કરીએ તો મસ્તિષ્કથી લઈને ચરણ સુધી જોઈએ તો ભાઈ ચરણથી જંઘા પર્યંતનો જે ભાગ છે એ પૃથ્વી તત્વ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો હેલો હાજી નમસ્કાર, વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે. આપનું હરેશભાઈ બોલું સિંગાવી. જી હરેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે આર્થિક આર્થિક સંકટ મારી દૂર નહીં થતો. આર્થિક સંકટ દૂર નથી થઈ રહ્યું. જી બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, તો આપના ઘરનું ક્યારેય કોઈ દિવસ વાસ્તુ બતાવેલું છે ખરું? જણાવ. જી, હેલો. હા, આપે આપના ઘરનું વાસ્તુ ક્યારે બતાવેલું છે કોઈને? હા જી હરેશભાઈ, અવાજ આવી રહ્યો છે? હલો આવી રહ્યો છે. જી, આપને વાસ્તુ કોઈને બતાવેલું છે? નથી બતાવ્યું. ગામડામાં ઘર છે. જી. હેલો, ગામડામાં ઘર છે, ગરીબાનું ઘર છે. ચોક્કસ. તો વાસ્તુશાસ્ત્રમાં મને તો કંઈ થયું નથી મારા. નહીં, જૂના જે ગામડાના જે મકાનો છે એમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર ચાલતું હોય છે, એટલે ત્યાં પણ વાસ્તુશાસ્ત્ર છે જ નથી એવું બિલકુલ વિચારવાની જરૂર નથી. તમારા ઘરની અંદર તમારું જે મકાન બનાવ્યું છે એ મકાનનો તમે એક નકશો બનાવજો અને નકશો બનાવ્યા પછી એમાં પ્રોપર દિશા મૂકજો અને દિશા મૂક્યા પછી તમે તમારા ઘરની 3 દિશા ચેક કરજો કે સર્વપ્રથમ તો ઉત્તર દિશા કેવી છે, ઉત્તર દિશાની અંદર કઈ કઈ વસ્તુ રહેલી છે. કારણ કે ઉત્તર દિશા છે એ આવકનો ફ્લો છે, નવા ક્લાયન્ટ અથવા તો નવા ચાન્સ મળવા એની દિશા છે. તેની સાથે અગ્નિ ખૂણો છે એ લક્ષ્મીની દિશા છે કે ભાઈ એના માલિક છે શુક્ર દેવતા છે, ત્યાં સમૃદ્ધિ છે, ઘરની અંદર કેટલી લક્ષ્મી ટકશે કે નહીં તે અગ્નિ ખૂણા પર આધારિત છે. અને ત્યાર પછી આપણા જોડે કેટલા પ્રકારની સમૃદ્ધિ છે એ પશ્ચિમ દિશા નક્કી કરે છે. તો આપના ઘરની અંદર આપનો પ્રશ્ન છે કે ભાઈ લક્ષ્મી ધન ટકતું નથી, એનો મતલબ કે આવક તો છે પણ આવક ટકતી નથી, તો ચોક્કસથી તમારા પૂર્વ દિશાની અંદર કોઈ લોખંડની વસ્તુ હશે. કેમ કે પૂર્વ દિશા એટલે સૂર્યની દિશા છે અને સૂર્યની દિશામાં જ્યારે શનિની કોઈ વસ્તુ હોય અથવા તો અગ્નિ ખૂણાની અંદર પાણી હોય, ટોયલેટ લેટરિંગ હોય, સંડાસ હોય, કારણ કે અગ્નિ જે ફાયર છે અને ફાયરનું દુશ્મન છે વોટર, એટલે ફાયર એલાઇનમેન્ટની અંદર જ્યારે વોટર એલાઇનમેન્ટ હોય એટલે ત્યાં આગળ પાણીનો જો કોઈ સ્ત્રોત હશે તો ચોક્કસથી તમારી આવક એટલે આગ બુઝાઈ જાય, કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય અથવા તો ધન સંગ્રહ કરવાની જે બુદ્ધિ ક્ષમતા છે એ ક્ષમતાનો નાશ થતો હોય છે. તો જે વ્યક્તિના ઘરની અંદર ધન ટકતું નથી તેમણે પોતાના ઘરની અગ્નિ દિશા અને પૂર્વ દિશા જોવી, તેની સાથે સાઉથ એટલે દક્ષિણ દિશા, દક્ષિણ જે ફાયરની દિશા છે એટલે અગ્નિ ખૂણો અને સાઉથની વચ્ચેનો જે ભાગ છે એ ભાગની અંદર પણ જો વોટર એલિમેન્ટ એટલે કોઈ પાણીનું સ્તોત્ર હશે અથવા તો અગ્નિ ખૂણાની અંદર ટોયલેટ લેટરિંગ હશે તો ચોક્કસથી એ ઘરની અંદર આર્થિક સંકળામણ હશે. કેમ કે અગ્નિ ખૂણાની અંદર સંડાસ બાથરૂમ હોવું એ યોગ્ય નથી, ઈશાન ખૂણાની અંદર પણ ટોયલેટ લેટરિંગ હોવું એ યોગ્ય નથી. કારણ કે માણસના મુખ્ય 2 સ્તોત્ર છે કે હેલ્થ અને એક વેલ્થ, શરીર સુખ અને સાથે સાથે લક્ષ્મી સુખ. તો જે ઘરની અંદર અગ્નિ ખૂણો અને ઈશાન ખૂણો જો બગડેલ હશે તો ચોક્કસથી શારીરિક પ્રશ્નો,
માનસિક પ્રશ્ન, આર્થિક પ્રશ્ન અને ગંભીર બીમારી તે ઘરમાં રહેતી હશે. જી શાસ્ત્રીજી, તો દર્શક મિત્રો, તમારા જીવનમાં પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, લક્ષ્મીજી ટકતા નથી, ગૃહ કંકાસ જેવા છે, ગૃહ કંકાસ જોવા મળતું હોય છે, ગૃહ ક્લેશ થતો હોય છે, કે પછી સંપત્તિને લઈને, અભ્યાસને લઈને, કે પછી પડોશી સાથે તમારા સંબંધો ખરાબ છે, રિલેશનને લઈને પ્રશ્નો છે, કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો ક્યાંક ને ક્યાંક તેનું જે નિવારણ છે એ વાસ્તુ દ્વારા પણ કરી શકાય છે, કેમ કે વાસ્તુ દોષ એ હોઈ શકે છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે અને વિજ્ઞાન દ્વારા જ તેનું નિવારણ કરવામાં આવતું હોય છે. તો શાસ્ત્રીજી, આપણે વાસ્તુશાસ્ત્રમાં જે પંચતત્વો છે તેની વાત કરતા હતા. જી, એટલે પંચતત્વ દ્વારા જ આપણા બોડીનું નિર્માણ છે, અથવા યુનિવર્સલનું નિર્માણ છે, અથવા તો કોઈ પણ વસ્તુ બનાવી રહ્યા છે કે ભાઈ આપણે પોતાનું ઘરનું ઘર બનાવી રહ્યા છે, પોતાની કાર્ય કરવાની જે ઓફિસ છે એટલે ઓફિસ, ફેક્ટરી, અથવા તો કૂપ, વાવ, તળાવ ઇત્યાદિ કોઈ પણ વસ્તુનું જ્યારે નિર્માણ કરી રહ્યા છે ત્યારે નિર્માણની અંદર પંચતત્વનું બેલેન્સ બહુ જ મહત્વ છે. આપણા શરીરની અંદર જો પંચતત્વની વાત કરીએ તો ભાઈ ચરણથી લઈને જંગા પર્યંતનો ભાગ છે પૃથ્વી તત્વ છે, અને જંગાથી લઈ અને હૃદય પર્યંતનો જે ભાગ છે ને તેમાં બે તત્વ રહેલા છે, એક અગ્નિ તત્વ અને એક જલ તત્વ. આપણે જે પણ અન્ન ગ્રહણ કરીએ છીએ એ બધા જ અન્ન આપણા ઉદરની અંદર જાય છે, અને ઉદરની અંદર બે તત્વ રહેલા છે, જલ તત્વ અને સાથે અગ્નિ તત્વ. જ્યારે જલ તત્વ અને અગ્નિ તત્વનું જ્યારે બેલેન્સ સ્થિર ન થાય ત્યારે સમસ્યા આપણા શરીરની અંદર ઉત્પન્ન થતી હોય છે. તેવી જ રીતે કોઈ પણ ઘર છે અથવા મકાન છે, ફેક્ટરી છે, ત્યાં આગળ પ્રોપર બેલેન્સ ન હોય તો સમસ્યા ઉત્પન્ન થાય. આપણે જેમ વાત કરી અત્યારે કે ભાઈ અગ્નિ ખૂણો એટલે એક વેલ્થ એટલે લક્ષ્મીની છે, અને હેલ્થ માટે ઈશાન ખૂણો છે. હવે ઈશાન ખૂણાની અંદર એવું કહેવાય સામાન્ય કે ભાઈ ઈશાન ખૂણો હલકો હોવો જોઈએ. ઈશાન પહેલાં તો ઘણી જગ્યાએ ઈશાનના દ્વાર હોય ને તો જ્યારે અમે વાસ્તુ જોવા જતા હોય ને ત્યારે કહેતા હોય છે કે ગુરુજી અમારે તો પૂર્વના ઈશાન ખૂણામાં બહુ શ્રેષ્ઠ દરવાજો છે, અતિ ઉત્તમ દરવાજો છે. ખાસ જણાવવાનું દર્શક મિત્રોને કે ખૂણાના દ્વાર શ્રેષ્ઠ કયા નથી, ખૂણામાં દ્વાર હોવા જોઈએ નહીં. તો અગ્નિ ખૂણો અથવા તો ઈશાન ખૂણાની અંદર જ્યારે દ્વાર હોય છે અથવા તો ત્યાં ટોયલેટ લેટ્રિન હોય છે તો અનબેલેન્સ એટલે પૃથ્વી તત્વ, જલ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ અને અગ્નિ તત્વ, આ જે પાંચ તત્વ છે એ પાંચ તત્વનું અનબેલેન્સ જ્યારે થાય ત્યારે ઘરની અંદર વાસ્તુ દોષ ઉત્પન્ન થાય. બોડીની અંદર જ્યારે અનબેલેન્સ થાય ત્યારે બીમારી ઉત્પન્ન થતી હોય છે, અને યુનિવર્સની અંદર જ્યારે અનબેલેન્સ થાય ત્યારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ આદિ જે ઘટનાઓ બનતી હોય છે તે બધી અનબેલેન્સના કારણે બનતી હોય છે. સામાન્ય અત્યારે આપણે જે વરસાદ ને વાવાઝોડા જોઈ રહ્યા છે તો એ પણ ક્યાંક સમુદ્રની અંદર ક્યાંક દબાણના કારણે થઈ રહ્યા છે. એટલે જે તત્વ છે તત્વનું અનબેલેન્સ થાય છે. તો વાસ્તુની અંદર જ્યારે અનબેલેન્સ થાય, ભાઈ ફાયર એલિમેન્ટના એટલે અગ્નિનું શત્રુ કોણ છે તો ભાઈ પાણી છે. અગ્નિ અને પૃથ્વીનો સંબંધ કેવો છે ભાઈ મધ્યમ છે. અગ્નિ હોય ને ત્યાં આગળ પૃથ્વી મૂકી દો એટલે માટી મૂકી દો તો અગ્નિ દબાઈ જાય છે. અચ્છા, અગ્નિ અને વાયુ બંને મિત્ર છે, તો જે અગ્નિ આવશે તો ફરવા જતા રહેશે અગ્નિદેવ, તો જેનાથી દાવાનળ પણ ઉત્પન્ન થશે. અગ્નિ દ્વારા જ અન્ન જલનો પકવાન થાય છે. તો આપણે જે અન્ન ગ્રહણ કરી રહ્યા છે એ અગ્નિ દ્વારા થઈ રહ્યા છે. પરંતુ જ્યારે વોટર એલિમેન્ટ, ફાયર એલિમેન્ટ અથવા તો એર એલિમેન્ટ શત્રુના જગ્યામાં એટલે શત્રુના તત્વની અંદર જ્યારે શત્રુની વસ્તુ નિર્જીવ મૂકવામાં આવે ત્યારે ચોક્કસથી સમસ્યા ઉત્પન્ન થાય. આપણે ઉદાહરણ રૂપમાં જોઈએ તો ભાઈ ફાયર એલિમેન્ટ છે એટલે અગ્નિખૂણો. અગ્નિખૂણો અને દક્ષિણ દિશાની અંદર ઇલેક્ટ્રોનિક જો વસ્તુ કંઈ મૂકવામાં આવે તો સફળતા મળે, સારામાં સારી સફળતા મળે. પરંતુ અગ્નિખૂણાની અંદર જ્યારે ટોયલેટ લેટરિંગ હોય એટલે ત્યાં આગળ જલ તત્વ આવી ગયું એટલે ત્યાં ખાડો આવી ગયો તો ચોક્કસથી એવા વ્યક્તિ કાયમ સદૈવ દેવામાં જ રહેશે. એટલે પંચતત્વનું બેલેન્સ એનું જ નામ વાસ્તુ, બીજું કોઈ જ નથી. સરળ વાસ્તુ, વૈદિક વાસ્તુ, આ બધી વાસ્તુની અંદર એવું કહ્યું છે શાસ્ત્રમાં કે આ જગ્યા પર આ વસ્તુ બનાવી નિર્માણ કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે. ભાઈ વિશ્વકર્મા પ્રકાશ જુઓ, મહીમતમ જુઓ કે રાજવલ્લભ જુઓ, કોઈ પણ ગ્રંથ જુઓ કે 18 ઋષિના જે મત છે એ મતની અંદર એવું લખ્યું પંચતત્વના આધાર પર દરેક તત્વની વસ્તુ ત્યાં આગળ પ્રોપર દિશામાં ચોક્કસ જગ્યાએ ચોક્કસ વસ્તુનું નિર્માણ કરવું, એ જ તત્વનું બેલેન્સ. પશ્ચિમ દિશા છે, શનિની દિશા છે, વાયવ્ય દિશા છે, તે ચંદ્રની દિશા છે. ઘણા દર્શક મિત્રો એવું બોલે કે ભાઈ અમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો આયાત નિકાસનો વ્યવસાય છે, તો
તો આયાત નિકાતના વ્યવસાયની અંદર શું કરવું જોઈએ? તો ચોક્કસથી ભાઈ એમના ઘરની અંદર વાયવ્ય દિશા જોવી જોઈએ, અથવા તો પશ્ચિમ અને વાયવ્ય દિશાની વચ્ચેની સ્થિતિ કેવી છે, અથવા તો વાયવ્ય ખૂણો અને ઉત્તર દિશાની વચ્ચેની સ્થિતિ કેવી છે. એ સ્થિતિના આધાર પર તેમને આયાત નિકાસની અંદર સફળતા કે અસફળતા મળશે. કોઈક ઇન્ડસ્ટ્રી છે તેની અંદર મશીનરી મૂકવાની હોય, તો ભાઈ ચોક્કસ દિશામાં મશીનરી મૂકવી હોય તો એમાં એમને મશીનરીમાં તકલીફ પડે ઓછી થાય, અથવા તો તેમને વર્કરોને નુકસાન ઓછું થાય. વારે ઘડીએ જે મશીન બંધ થઈ જાય તે સમસ્યા ન થાય, એટલે ચોક્કસ જગ્યાએ ગોઠવણી હોવી જોઈએ. બાળકોની વાત કરીએ, ભાઈ સ્ટડી રૂમ. મારું બાળક બહુ જ મહેનત કરે છે, પુષ્કળ મહેનત કરે, તેને યાદ રહેતું નથી, તો એવું કહી શકાય સામાન્ય પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચેનો જે ભાગ છે એ દિશાની અંદર જો બાળકનું સ્ટડી રૂમ કરવામાં આવે, સ્ટડી રૂમની અંદર સ્ટડીના લગતા જે પોસ્ટરો મૂકવામાં આવે, તો ચોક્કસ તેને સ્ટડી રૂમના એટલે એને જે વાંચેલું છે તેમને યાદ રહે. અલગ અલગ પ્રકાર છે. મુખ્ય આઈએમપી છે બેડરૂમ રિલેશનશિપ. તો રિલેશનશિપ પણ તત્વના આધારિત છે અને તત્વ એ મનના આધારિત છે. તો માણસનો બેડરૂમ ક્યાં હોવું જોઈએ એ પણ બહુ આઈએમપી વસ્તુ છે. પરંતુ આ બધાનો આધાર સ્તંભ છે એ લેન્ડિંગ છે, જમીન છે. જો તમારું ઘર, એવું કહી શકાય કે સામાન્ય આપણે વાસ્તુની શરૂઆત જ કરીએ કે ભાઈ વાસ્તુ દર્પણની અંદર આપણે મુખ્ય શું જાણીએ, તો ભાઈ મુખ્ય વાસ્તુ દર્પણની વાત કે ભાઈ આપણે કેવા છીએ તે દેખાય, દર્પણમાં દેખાય. એવી રીતે આપણું ઘર કેવું છે એ આપણે જોવું હોય તો વાસ્તુ દર્પણ દ્વારા જોઈ શકીએ. તો વાસ્તુ દર્પણનો મુખ્ય આધાર છે 4 દિશાઓ પર: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો સર્વસામાન્ય સિદ્ધાંત તમે જાતે જ તમારા ઘરનું વાસ્તુ જોઈ શકો છો કે ભાઈ મારા ઘરની અંદર પૂર્વ દિશા અને ઉત્તર દિશા ખુલ્લી છે કે નહીં. જે ઘરની અંદર પૂર્વ દિશા અને ઉત્તર દિશા ખુલ્લી હોય તો ચોક્કસથી એ ઘરની અંદર 50% વાસ્તુ સારું છે એવું કહી શકાય. દક્ષિણ અને પશ્ચિમની વોલ બંધ હોવી જોઈએ, અથવા ત્યાં બારી બારણા ન હોવા જોઈએ. એટલે દક્ષિણ અને પશ્ચિમમાંથી જ્યારે પ્રકાશ કે ઉર્જા નથી આવતો તો ચોક્કસથી એ ઘરનું બેલેન્સ પરફેક્ટ છે એવું કહી શકાય. પૂર્વ દિશાની અંદર જ્યારે દ્વાર હોય અથવા તો ઉત્તર દિશાની અંદર દ્વાર હોય તો સામાન્ય આપણે જોઈએ કે ભાઈ અંદર જ ડ્રોઈંગ રૂમ આવી ગયો. ડ્રોઈંગ રૂમની અંદર હળવો સામાન હોય એટલે પૂર્વ દિશા અને ઉત્તર દિશા હલકી થઈ ગઈ, કારણ કે ત્યાં આગળ બેડરૂમ આપણે સામાન્ય સોફા સેટ ને ઇત્યાદિ હોઈ શકે છે. ત્યાં વધારે કોઈ વજનવાળી વસ્તુ હોતી નથી. જ્યારે પૂર્વ અને ઉત્તર દિશાના દ્વાર હોય એટલે પશ્ચિમ અને દક્ષિણ દિશાની અંદર ઘરની બધી જ સામાન છે, વજનવાળી વસ્તુ એ બધી દિશામાં આવી જાય. એટલે સામાન્ય પૂર્વ અને ઉત્તર હલકો રાખવો જોઈએ, હવા ઉજાસવાળો રાખવો જોઈએ, સૂર્યના કિરણો ત્યાં ડાયરેક્ટ આવવા જોઈએ. તેવી રીતે જ નૈઋત્યના વાયરા, જે ઘરની અંદર દક્ષિણની અંદર વોલ હોય અથવા તો દક્ષિણ દિશા ખુલ્લી હોય અથવા તો પશ્ચિમ દિશા ખુલ્લી હોય અને નૈઋત્યમાંથી પ્રકાશ અથવા તો ઉર્જા જે ઘરની અંદર પ્રવેશ થતો હોય તે ઘરની અંદર આર્થિક, શારીરિક, માનસિક આદિ તમામ પ્રશ્નો સર્જન થતા હોય છે. એટલે તમે તમારા ઘરનું સ્વયં વાસ્તુ જોઈ શકો છો. ભાઈ અમારા ઘરની અંદર પૂર્વ અને ઉત્તરમાંથી કેટલી ઉર્જા આવે છે, દક્ષિણ અને પશ્ચિમમાંથી ઉર્જા કેટલી આવે છે. જો પશ્ચિમ અને દક્ષિણમાંથી ઉર્જા આવતી હોય તો એને બંધ કરાવવી જોઈએ, અને પૂર્વ અને ઉત્તરમાંથી ઉર્જા ન આવતી હોય તો ઉર્જા આવે એવું તો એક આયોજન કરવું જોઈએ. જો શક્ય ન હોય, મોટા શહેરી વિસ્તારમાં શક્ય ન હોય તો એની રેમેડી કરવી. ભાઈ કઈ રેમેડી, કયા પ્રકારની વસ્તુ ત્યાં આગળ મૂકીએ, ચાહે પિક્ચર મૂકીએ અથવા તો ત્યાં આગળ કોઈ કલર થેરાપી કરીએ, કોઈ એવો યંત્ર મૂકીએ જેના દ્વારા એ દિશા ઉર્જાવાન થાય. આટલી વસ્તુ જો શ્રેષ્ઠ બની ગઈ એટલે આપણું ઘર શ્રેષ્ઠ થઈ ગયું. ત્યાર પછી જોઈ લેવાનું કે ભાઈ આપણા ઘરની અંદર દ્વાર છે એ મુખ્ય આઈએમપી વસ્તુ છે. અત્યારે સામાન્ય ક્રેઝ છે કે ભાઈ દ્વાર પર ગણેશજી મૂકવા, દ્વાર પર ઘોડાની નાળ લગાવી, દ્વાર પર હનુમાનજી મૂકવા, દ્વારપાળ તરીકે. પણ એ બહુ સચોટ છે જ નહીં. જ્યારે માં ભગવતી પાર્વતીએ ગણેશજીને એટલે એમના પુત્ર એક પાર્થિવમાંથી એક લિંગ બનાવ્યું અને લિંગમાંથી એક સ્વરૂપ બનાવ્યું અને સ્વરૂપને સજીવ કરી અને જ્યારે એમને દ્વારપાળ તરીકે બેસાડ્યા ત્યારે એમનું શિરચ્છેદન થયું ભગવાન શિવ દ્વારા. આપ દરેક વ્યક્તિ આ કથા જાણો છો. ભાગ્યલાભ અને ભક્તિ સાગરના પ્રોગ્રામ દ્વારા પણ આપણે આ વિશે ઘણી વખત ચર્ચા કરેલી છે. તો એ ગણેશજીને દ્વારપાલ પર બેસાડવાના નથી, પરંતુ દ્વારને ઉર્જાવાન બનાવવાનું છે. કારણ કે ઘરનું મુખ્ય આધાર સ્તંભ છે, 2 છે. જે ઘરની અંદર બ્રહ્મરંધ્ર ચોખ્ખું હશે અથવા તો બ્રહ્મરંધ્ર ખાલી હશે તો એ ઘરની અંદર ચોક્કસથી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થતી હશે, નેગેટિવ ઉર્જા આવતી જ નહીં હોય. જે ઘરની અંદર દ્વાર સારો હશે
એ દ્વારમાંથી પોઝિટિવ ઉર્જા આવે, નેગેટિવ ઉર્જા ન આવે. તો સર્વપ્રથમ તો આપના ઘરની અંદર આજે મુખ્ય ભાગ્ય દર્પણ દ્વારા 3 વસ્તુ ચકાસવાની છે પોતે સ્વયં. પહેલા તો પૂર્વ અને ઉત્તર દિશામાંથી ઉર્જા કેટલી આવે છે. જો આવતી હોય તો અતિ ઉત્તમ છે. દક્ષિણ અને પશ્ચિમમાંથી ઉર્જા આવતી હોય તો એનો કોઈ ઉપાય કરાવવો, 1 નંબરમાં. બીજા નંબર આપણો જે ઘરનો જે પ્લોટ છે એનો જે મધ્યનો ભાગ છે એ મધ્યના ભાગની અંદર કઈ વસ્તુ નથી, કોઈ વસ્તુ નિર્માણ કરેલ નથી, કોઈ દિવાલ નથી આવતી અથવા તો ટોયલેટ લેટ્રિન નથી આવતી. કારણ કે અત્યારે શહેરી વિસ્તારની અંદર તો બ્રહ્મરંધ્રના ભાગની અંદર જ કોમન ટોયલેટ લેટ્રિન આવતા હોય છે, તો એ શ્રેષ્ઠ નથી. જો બ્રહ્મરંધ્ર જો આપણા ઘરનું ખાલી હોય તો આપણે સમજી લેવું ભાઈ આપણું ઘર સારું છે. ત્યાર પછી દિશા છે કે ભાઈ તમારું દ્વાર છે એ પૂર્વ દિશાનો દ્વાર છે, તો પૂર્વ દિશાની તમારી જે દિવાલ છે ટોટલી બધા જ રૂમની જેટલી આવતી એટલી એ સરખા ભાગે એક મેજરમેન્ટથી માપી લેવી અને એના 8 ભાગ કરવા. અને આપણે કયા ભાગની અંદર આપણો દ્વાર આવે છે, જો એમાં 3જા નંબર અને 4થા નંબરના ભાગની અંદર આવતો હોય તો અતિ ઉત્તમ છે. આ 3 વસ્તુ સ્વયં ચકાસી લેવી અને ત્યાર પછી જાતે જ નક્કી કરવું કે આપણા ઘરની અંદર કેટલા ટકા વાસ્તુ પ્રમાણે આપણું ઘર છે અથવા તો આપણી ઓફિસ છે અથવા તો આપણી ફેક્ટરી છે, કેટલા ટકા ચોક્કસ વાસ્તુ પ્રમાણે નિર્મિત થયેલી છે કે નહીં. જો નથી થયેલી તો ચોક્કસ તમે પહેલા એનો ઉપાય કરજો. કારણ કે દ્વાર છે એ પ્રવેશ દ્વાર છે અથવા તો નિત્ય પ્રતિદિન જે પણ આપણે વ્યવસાય ઉદ્યોગ માટે જતા હોય છે તો એના માટે યાત્રા માટેનો દ્વાર છે. એટલે ઘરની અંદર ઉર્જા પ્રવેશવા માટે હંમેશા દ્વારથી હોય છે. એટલે આપણો દ્વાર શુદ્ધ હોવો જોઈએ, સ્વચ્છ હોવો જોઈએ, નિત્ય દ્વારની પૂજા થવી જોઈએ. કારણ કે દ્વાર પરથી જ નક્કી થાય છે કે ભાઈ આ માણસના ઘરની અંદર કેટલા પ્રશ્નો છે. તમે દ્વાર કે અને દ્વારની પ્રવેશ કરો અને પ્રવેશના સામે જ અત્યારે આપણે શહેરી વિસ્તારમાં જોઈએ તો ભાઈ પ્રવેશ કરી સામે જ દિવાલ હોય છે અને તરત લેફ્ટ સાઈડમાં અથવા તો રાઈટ સાઈડની અંદર વળીને જવાનું હોય છે. તો ચોક્કસથી એવું ન હોવું જોઈએ. દ્વારની સામે જેટલી દિશા ખુલ્લી હશે એટલા અથવા તો જેટલો ભાગ ખુલ્લો હશે એટલો જ પોઝિટિવ કહેવાય છે. એટલે દ્વારને શુદ્ધ રાખવું, દ્વારને સ્વચ્છ રાખવું. દ્વારના વિશે આપણે ઘણી બધી વાત પહેલાં પણ કરી છે, ભવિષ્યમાં પણ આપણે કરીશું. પરંતુ આજે ભાગ્ય દર્પણ દ્વારા તમે પોતાનું ઘર તપાસો. 3 મુદ્દા: દિશા, બ્રહ્મરંધ્ર અને દ્વાર. આ 3 વસ્તુ ચકાસી અને આપ જુઓ કે ભાઈ અમારું ઘર કેવું છે. શુક્રવારના દિવસે પુનઃ જ્યારે ફરીથી આજે એપિસોડ આવે ત્યારે તમે એમાં પ્રશ્ન પૂછી શકો કે ભાઈ અમારા ઘરમાં આવા પ્રશ્નો છે તો ગુરુજી અમે શું કરીએ. તો એનું ચોક્કસથી અમે શક્ય હશે એટલું એથી સચોટ નિરાકરણ પણ આપવાનો અમે પ્રયત્ન કરીશું. જી દર્શક મિત્રો તમારા ગમે તે મૂંઝવતા પ્રશ્ન હોય છે કે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ઘરમાં સુખ સમૃદ્ધિ હોય છે તો કેટલાક ઘરોમાં હંમેશા ગૃહ કંકાસ જોવા મળતો હોય છે, ગૃહ કંકાસ જોવા મળતો હોય, ગૃહ ક્લેશ જોવા મળતો હોય છે, આર્થિક રીતે તેઓ નબળા હોય છે. ત્યારે અનેક ઘર એવા હોય છે કે જેમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ જોવા મળતી હોય છે. તો આવું કેમ હોય છે? તો તેનો સીધો જ જે કહી શકાય સંબંધ એ વાસ્તુશાસ્ત્ર સાથે છે. જેવી રીતે વાસ્તુગુરુએ જે જણાવ્યું કે દિશા અને તમારો દ્વાર જે છે એ ઘણી રીતે અસર કરતો હોય છે, તો એવી જ રીતે તમે પણ જે ગુરુ છે આપણા વાસ્તુગુરુ તેઓએ જે પણ માર્ગદર્શન આપ્યું છે તે પ્રમાણે તમે એને ચેક કરશો. આ સાથે જ નીચે ટીવી સ્ક્રીન ઉપર તમને નંબર બતાવવામાં આવ્યો છે. આ નંબર તમે ડાયલ કરી તમને મૂંઝવતો જે પણ પ્રશ્ન હોય તે પ્રશ્ન તમે અમને પૂછી શકો છો અને એથી સચોટ માર્ગદર્શન તમને આપવામાં આવશે. આ સાથે જ એની રેમેડી શું હોય છે એ પણ વાસ્તુગુરુ દ્વારા કરવામાં આવશે. શાસ્ત્રીજી વેરુમ ગામથી મનોજભાઈનો એક પ્રશ્ન છે. મનોજભાઈનો પ્રશ્ન છે કે તેઓનું ઘર જે છે એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે એ ઉત્તર દિશામાં છે. રસોડું જે છે તેઓનું એ રસોડું એમનું પૂર્વ દિશામાં છે. તો ઘરમાં જે છે અસ્વસ્થતા વધુ જોવા મળે છે અને સંપત્તિ છે એ ટકતી નથી. તો આનો ઇલાજ શું હોઈ શકે? જી, સર્વપ્રથમ તો ઉત્તરનો દ્વાર એમને જણાવ્યો તો મનોજભાઈને કહેવાનું કે ઉત્તરમાં દિશાની જે વોલ છે એ વોલ ટોટલી માપી લેવાની. આપણા ઘરની જે પણ દિવાલની બોર્ડર છે ત્યાં સુધીનો એના 8 ભાગ કરી દેવાના અને કયા ભાગની અંદર આપણું દ્વાર છે એક પહેલાં તો એટલે એના દ્વારા આપણે કેટલી પોઝિટિવ અને નેગેટિવ ઉર્જા, કારણ કે દરેક દ્વારના અલગ અલગ દેવતા છે અને દેવતાનું ચોક્કસ કામ છે, દેવતાનું ગુણધર્મ છે અને તત્વના આધારિત પર છે. સામાન્ય ઉત્તર દિશા એટલે કુબેરની દિશા છે એવું કહી શકાય. હવે પૂર્વ વાત કરીએ કે પૂર્વમાં રસોડું છે તો શ્રેષ્ઠ કહેવાય, પણ પૂર્વમાં ચોક્કસ પ્રોપર પૂર્વમાં છે અથવા તો પૂર્વને અગ્નિખૂણાની વચ્ચે છે અથવા તો પૂર્વને ઈશાનની વચ્ચે છે. જો પૂર્વની ઈશાનની વચ્ચે જો રસોડું હોય તે શ્રેષ્ઠ કહેવાયું નથી. પરંતુ કારણ કે ત્યાં એ દિશા છે ને હલકી રાખવાની છે. રસોડાની અંદર તમામ પ્રકારની વસ્તુ હોય, અનાજવાળી વસ્તુ હોય,
ફ્રીજ પણ હોય, ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ હોઈ શકે છે. તો પૂર્વ દિશા છે એ સૂર્યની દિશા છે, ઉર્જાની દિશા છે. અને ઉર્જાની દિશાની અંદર જ્યારે એ પણ એક ફાયર જ છે, પરંતુ રસોડા માટે જ્યારે ધનધાન્ય અનાજ ઇત્યાદિ ત્યાં મૂકવામાં આવે છે, અથવા તો અનાજ સાફ માટે આપણે બેઝિંગ પણ ત્યાં બનાવવામાં આવતું હોય છે. જો એવું કંઈ હોય તો ત્યાં નેગેટિવ પણ કહેવાય છે. એટલે પૂર્વ દિશાની અંદર રસોડું છે, અથવા તો પૂર્વ અને દક્ષિણ, પૂર્વ અને અગ્નિ ખૂણાની વચ્ચે છે, અથવા તો પૂર્વ ઈશાન ખૂણાની વચ્ચે છે. જો પૂર્વ અને અગ્નિ ખૂણાની વચ્ચે જો રસોડું હશે તો મનોજભાઈને ચોક્કસથી કહી દો કે ભાઈ આ જે રસોડું છે એ અતિ ઉત્તમ દિશામાં છે. તેમાં પણ જો ગૃહિણીનું મુખ રસોઈ બનાવતી વખતે જો પૂર્વમાં હોય, એટલે અગ્નિ ખૂણામાં, એટલે પૂર્વ અગ્નિ ખૂણાની વચ્ચે રસોડું હોય અને રસોઈ બનાવતી ગૃહિણીનું જો મુખ પૂર્વ દિશા તરફ રહેતું હોય તો તેમનું રસોડું ઉત્તમ જગ્યાએ છે, અતિ ઉત્તમ શ્રેષ્ઠ જગ્યાએ કહેવાય. તો ચોક્કસથી એ ઘરની અંદર લક્ષ્મીની કોઈ પ્રશ્ન હશે નહીં. જેટલી પણ લક્ષ્મી હશે એ દ્વારા એ લોકો ખુશ રહેતા હશે. પરંતુ એ જ દ્વાર, એ જ રસોડું જો પૂર્વ અને ઈશાનની વચ્ચે હશે, અથવા તો ઈશાન ખૂણામાં જ હશે, કેમ કે પૂર્વ દિશામાં રસોડું જેવું જણાવેલ છે, તો જે એ દિશામાં હશે તો ચોક્કસ ત્યાં આગળ આરોગ્યના પ્રશ્ન અથવા તો પ્રોગ્રેસના પ્રશ્ન હશે કે ભાઈ મહેનત કરવા છતાં પણ પ્રગતિ ન થતી હોય, ધાર્યા લાભ ન મળે. આપણે યોગ્યતા હોવા છતાં પણ જે મહેનતાણું કહીએ એમને ચોક્કસ એમને મહેનતાણું ન મળતું હોય, અને તેમના ઘરની અંદર કોઈક વ્યક્તિનો ચંદ્રગ્રહ નબળો હશે એવું કહી શકાય. એટલે ચંદ્રગ્રહ નબળો એટલે ક્યાંક માનસિક પણ અસ્થિરતા કહેવાય, અથવા તો માનસિક સફળતા ના કહેવાય, અથવા તો મન પોઝિટિવ ન હોય, મનની વિચારધારાઓ પોઝિટિવ હોય એવું પણ કહી શકાય છે. કારણ કે ઘરનો મુખ્ય આધાર ચંદ્રના કારકત્વ પર રહેલો છે. પૃથ્વી એક તત્વ છે અને તત્વનું બેલેન્સ મનના આધાર પર છે. એટલે ચોક્કસ મનોજભાઈના ઘરની અંદર દ્વાર ચકાસી હોય મનોજભાઈ કયા સ્ટેપમાં છે, અને ત્યાર સાથે રસોડું કઈ દિશામાં ચોક્કસ જગ્યા પર છે એ જણાવશો તો આપણે વધુ આપણે એનું માર્ગદર્શન ચોક્કસ આપી શકીશું. બિલકુલ વાસ્તુ ગુરુજી. બીજો એક પ્રશ્ન છે ઈશ્વરભાઈ અમદાવાદથી. તેઓ પૂછી રહ્યા છે કે તેઓને જે કોમર્શિયલ એક કોમ્પ્લેક્સ છે અને તેઓને એક ટ્યુશન ક્લાસીસ ખોલવું છે, તો હવે કયા ફ્લોર ઉપર તેઓએ ઓફિસ લેવી અને એનો પ્રવેશદ્વાર કઈ દિશામાં હોવો જોઈએ? જો વિદ્યાના બે દેવતા છે, ઈશાન સર્વ વિદ્યાનમ, એટલે ઈશાન ખૂણો છે એ વિદ્યાના દેવતા છે, ઉત્તર દિશા છે એ પણ વિદ્યાની દેવી છે. કયા ફ્લોર પર લેવું એ આખો અલગ પ્રશ્ન છે, કારણ કે એમના જન્મ તારીખ, સમય, સ્થળના આધાર પર એમનું 10મું સ્થાન જે હોય એ 10મા સ્થાન પર આધાર છે કે કયો ગ્રહ છે, કઈ રાશિ છે, તે ગ્રહના કયા રાશિની દ્રષ્ટિ છે તેના પર જ તેમનું એક કઈ ક્ષેત્રમાં એમણે કાર્યક્ષેત્ર બનાવવું જોઈએ. એમણે નક્કી કર્યું છે ભાઈ અમારે વિદ્યા ક્ષેત્રમાં જ કાર્યક્ષેત્ર બનાવવું છે, અતિ ઉત્તમ છે. પરંતુ કયા ફ્લોર પર લેવું? જો ત્રીજો માળ છે, 3 નંબર છે, ગુરુનો છે, અને 3 નંબરનો સંબંધ ઈશ્વરભાઈની કુંડલીમાં 10મા સ્થાન સાથે જ્યારે સંબંધ ધરાવતો હોય તો ચોક્કસથી ત્રીજા માળે લેવાથી સફળતા મળે. પણ બીજો એક પ્રેક્ટિકલ પ્રશ્ન પણ જો, કારણ કે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એક જ છે, પરંતુ પ્રેક્ટિકલ શાસ્ત્ર પણ છે. કેમ કે પહેલા જ આપણે વાત કરી મહેન્દ્રભાઈ, જ્યોતિષ એ વિજ્ઞાન છે, કોઈ ચમત્કાર નથી. વાસ્તુ એ વિજ્ઞાનનો આધાર સ્તંભ છે. તો આધાર સ્તંભની અંદર ભાઈ ત્રીજા માળે તમે કયા ધોરણના છોકરાઓના ક્લાસીસ કરો છો, ત્રીજા માળ સુધી આવી શકશે કે નહીં, તો એ પણ એક પ્રશ્ન છે. પાર્કિંગના પ્રશ્નો છે, કેમ કે વાસ્તુશાસ્ત્રમાં પાર્કિંગથી લઈ, પ્રવેશ દ્વારથી લઈ, ટોયલેટ લેટ્રિનથી બધા જ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો હોય છે. તો તમે પ્રથમ માળે લઈ શકો તો શ્રેષ્ઠ, કારણ કે પહેલો માળ જે સૂર્ય છે, સૂર્ય એટલે આત્મા, અને બાળકો એ બધી આત્માઓ છે. સૂર્ય એ વિજ્ઞાનનો કારક છે, જ્ઞાનનો કારક છે. જો પ્રથમ માળે જો ક્લાસીસ મળતા હોય તો અતિ ઉત્તમ છે. પરંતુ ઈશ્વરભાઈએ પોતાની જન્મ તારીખ, સમયના, સ્થળના આધાર પર 10મા સ્થાનના રહેલા ગ્રહના આધાર પર દુકાનનો નંબર, દુકાનની દિશા નક્કી કરીને લેશો તો ચોક્કસથી તમને સારી એવી સફળતા મળશે, અને બાળકો જે એજ્યુકેશન દ્વારા બાળકોનો પણ સારો એવો વિકાસ થશે. બિલકુલ દર્શક મિત્રો, તો જે રીતે લોકોના જે પ્રશ્નો આવી રહ્યા છે, તમે પણ આ પ્રશ્નો પૂછી શકો છો. માત્ર એક કોલ, અને એક કોલ તમારી જિંદગી બદલી શકે છે. ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે 70 43 33 18 86, આ નંબર અત્યારે ડાયલ કરો અને તમને મૂંઝવતા વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્ન હોય બિંદાસ તમે પૂછી શકો છો, અને તેનું સચોટ માર્ગદર્શન વાસ્તુ ગુરુ દક્ષેશ કુમાર દ્વારા આપવામાં આવશે. આ સાથે જ કોઈ દોષ હશે તો એનો દોષનું નિવારણ અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. તો શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા સર. જી, વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે. હા, રાહુલ, આપણે રાહુલ નામ છે જી બાબાનું. જી. હેલો. હા જી, બોલો. હા, રાહુલ નામ છે બાબાનું. જી. બરોબર. એમનો સંબંધ નહીં થતો છે. રાહુલભાઈનો સંબંધ? અચ્છા, રાહુલભાઈનો સંબંધ નથી થતો. જી. હા હા.
જી શાસ્ત્રીજી. બહુ સરસ પ્રશ્ન છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 7મા સ્થાન સાથે સંબંધ હોય, પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો રાહુલભાઈની દિશા સુવાની કઈ છે એ પહેલા જોવી પડશે. તમે સ્વયં નક્કી કરો કે ભાઈ ઘરની આપણું જે ઘર છે એ ઘરના કેટલી દિશાઓ છે, એમાં બેડરૂમ કઈ જગ્યાએ છે અને રાહુલભાઈનો બેડરૂમ કઈ દિશામાં છે. જો રાહુલભાઈનો બેડરૂમ પશ્ચિમ અને વાયવ્યની વચ્ચે હશે તો એવું કહેવાય ભાઈ રોદનમ, એટલે જ્યારે કોઈ મોટી ગંભીર સમસ્યા થતી હોય ત્યારે રોદન માટે એ બેસવાની જગ્યા છે એવું શાસ્ત્રમાં કહેલું છે. તો જો રાહુલભાઈનો જે સુવાની જગ્યા છે એ પશ્ચિમ અને વાયવ્યની વચ્ચેની જગ્યામાં જો એ આરામ કરતા રાત્રે નિંદ્રા કરતા હશે તો ચોક્કસથી એમના વિવાહમાં વિલંબ આવે ને આવે જ. તો એ સ્થાનનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી તમને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, તો ગુરુજી આપે જે વસ્તુ જણાવી કે સુવાની વાતનો ઉલ્લેખ થયો છે, ક્યાંક સાંભળ્યું છે એવું કે દક્ષિણ દિશામાં શિર રાખવાથી વધુ લાભ થતા હોય છે, શું સાચું છે? ચોક્કસ વાત છે. દરેક દિશાના અલગ અલગ ગુણધર્મો છે. મંગળ છે એ દક્ષિણ દિશાનો માલિક છે અને ઉત્તર દિશા છે એ કુબેરની દિશા છે. ઉત્તર દિશા મેગ્નેટિક દિશા છે અને મેગ્નેટની શક્તિઓ બધી જ એવું કહેવાય છે કે યુનિવર્સની અંદર રહેલી બધી શક્તિ મેગ્નેટિક છે અને મેગ્નેટિક શક્તિ આપણા મસ્તિષ્કની અંદર પણ જ્ઞાન તંતુ સાથે ઘણી બધી વસ્તુ સમાયેલી છે. તો જેના કારણે આપણું શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ જ્યારે દેહ ત્યાગ થાય ત્યારે જ માણસે મસ્તિષ્ક પોતાનું ઉત્તર દિશામાં રાખવું, બાકી ઉત્તર દિશામાં મસ્તિષ્ક રાખવું નહીં. એટલે બેડરૂમની વાત થઈ. ભાઈ બેડરૂમના મસ્તક ક્યાં રાખવું? કારણ કે રિલેશનશિપ ધ બેસ્ટ આઈએમપી વસ્તુ છે. જીવનની અંદર આધાર સ્તંભ જ રિલેશન છે. ચાહે પતિ પત્નીનો હોય, માતા પિતાનો હોય, પુત્ર માતાનો હોય, પુત્ર પિતાનો હોય, ભાઈ બહેનનો હોય, કોઈ પણ પ્રકારના રિલેશનશિપ છે એ ઘરના વાસ્તુના આધાર પર છે. અને જે ઘરની અંદર રિલેશન સારા છે તે ઘરની અંદર સુખ સમૃદ્ધિ શાંતિની વૃદ્ધિ છે. તો જે ઘરની અંદર દક્ષિણ દિશા બંધ હોય અથવા તો દક્ષિણ દિશામાં જ બેડરૂમ હોય અથવા તો દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે જો સુવાનું રાખવામાં આવે તો ચોક્કસથી એ ઘરના પરિવારની અંદર પ્રેમ વધતો હોય છે. જે ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ રહે, પતિ પત્ની અંદર, માતા પિતાની અંદર, પિતા પુત્રની અંદર ક્લેશ કંકાસ રહેતો હોય તો તમે તમારા ઘરનો વાસ્તુ જાતે સ્વયં જ ચકાસો કે મારા ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ રહે છે તો દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે કયું બાંધકામ છે અથવા તો કઈ વસ્તુ મૂકેલી છે, ત્યાં ટોયલેટ લેટરિંગ તો નથી, ત્યાં કોઈ એવી નેગેટિવ વસ્તુ તો નથી, અથવા તો ઉત્તર અને ઈશાન ખૂણાની વચ્ચે કઈ વસ્તુ રહેલી છે. જો આ બે જગ્યા પર નેગેટિવ વસ્તુ હશે, ઓપોઝિટ વસ્તુ હશે, નિર્જીવની વાત કરીએ છીએ, નિર્જીવ અને સજીવ, સજીવ એટલે મનુષ્ય, નિર્જીવ એટલે વસ્તુ, તો જો નિર્જીવ વસ્તુ ત્યાં નેગેટિવ હશે તો ચોક્કસથી રિલેશનશિપમાં સમસ્યા થશે. પ્રશ્ન છે મસ્તક ક્યાં રાખવું? તો ભાઈ દક્ષિણ દિશામાં મસ્તક રાખવું એ શ્રેષ્ઠ છે, કારણ કે દક્ષિણ દિશા છે એ ઉર્જાનું સ્તોત્ર છે, મંગળની દિશા છે અને તેના કારણે ચંદ્ર અને મંગળ રિલેશનશિપમાં મન ચંદ્રનો આધાર છે. એટલે ચંદ્ર અને મંગળ એટલે મનની જે ઈચ્છાઓ છે એ ચંદ્ર દ્વારા મંગળ દ્વારા એગ્રેસિવ થઈ અને એકબીજાને સમજી શકતા હોય છે. એટલે બેડરૂમ માટે અતિ ઉત્તમ શ્રેષ્ઠ જગ્યા હોય તો દક્ષિણ દિશા, તેમાં પણ દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે જો શિર રાખીને બેડરૂમ મૂકવામાં આવે અથવા તો સુવામાં આવે, નિદ્રા કરવામાં આવે તો અતિ ઉત્તમ કહેવામાં આવે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, હજુ પણ થોડો સમય બચ્યો છે. હજુ પણ જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય, વાસ્તુને લગતા પ્રશ્નો, તો એ પ્રશ્નનું સમાધાન ચોક્કસથી મેળવી શકો છો. નીચે ટીવી સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાઈ રહ્યો છે 70 43 33 1886. આ નંબર ઉપર અત્યારે જ કોલ કરો અને તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તેનું વાસ્તુ દ્વારા નિરાકરણ લાવી શકો છો. તમારું નામ જણાવવાનું છે, ક્યાંથી બોલો છો અને તમારો જે પ્રશ્ન શું છે એ જણાવશો. અને જો શક્ય હોય તો ઘરનો પ્રવેશ દ્વાર, રસોડું ક્યાં છે, આ દિશાઓને લઈને જો આપ અમને પૂછશો તો વધુ સચોટ માર્ગદર્શન તમને મળી રહેશે. શાસ્ત્રીજી, વાસ્તુ દર્પણ, તો દર્પણ એટલે કે અરીસો. દરેક ઘરમાં અરીસો હોય છે, બેડરૂમમાં અરીસો હોય છે, ત્યારબાદ ડ્રોઈંગ રૂમમાં પણ અરીસા હોય છે. તો અરીસા માટે કઈ દિશા શ્રેષ્ઠ છે? જી બિલકુલ બિલકુલ. કઈ દિશા શ્રેષ્ઠ કહેવાય? બહુ અતિ ઉત્તમ પ્રશ્ન છે. દિવાલ વધવી અથવા તો દિવાલ ઘટવી, ખૂણા વધવા અથવા તો ખૂણા કપાવવા. ફ્લેટની અંદર આપણે જોઈએ અત્યારે મોટા મોટા શહેરની અંદર અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત અથવા તો બોમ્બે, દિલ્હી, બેંગ્લોર, કોઈ પણ આપણા દેશના શહેર જો ઓલ વર્લ્ડના કોઈ પણ શહેર જોઈ લો તો ત્યાં આગળ કોઈક દિશા કપાતી હોય છે અથવા તો દિશા ખૂણા વધતા હોય છે.
સામાન્ય રસોડું હોય, રસોડો અને બાજુના જે બેડરૂમ હોય એ બેડરૂમના ભાગની વચ્ચે કોલમ હોય ને કોલમ કપાતી હોય અથવા તો કોલમ વધતી હોય છે. દક્ષિણ દિશા વધતી હોય અથવા દક્ષિણ દિશા કપાતી હોય, ઉત્તર દિશા વધતી હોય અથવા કપાતી હોય. એટલે દિશા અને જમીનનો બહુ મુખ્ય આધાર સ્તંભ છે અને આધાર સ્તંભનું બેલેન્સ બનાવવા માટે દર્પણનો ઉપયોગ કરાય. એક ફેશન માટે પણ દર્પણનો ઉપયોગ છે અને એક નેગેટિવ ઉર્જા ડિસ્ટ્રોય કરવા માટે પણ આપણે દર્પણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સર્વસામાન્ય આપણે વિશેષ નેક્સ્ટ એપિસોડમાં વાત કરીશું, પરંતુ દર્પણ કઈ દિશામાં હોવું જોઈએ તો પૂર્વ અને ઉત્તર દિશાની અંદર અતિ ઉત્તમ કહેલું છે. દક્ષિણ દિશામાં ક્યારેય પણ દર્પણ મૂકવું જોઈએ નહીં. બિલકુલ વાસ્તુ ગુરુજી, છેલ્લી 1 મિનિટ છે, કેમ કે ટાઈમ જે છે એ પણ પૂરો થઈ રહ્યો છે. છેલ્લી 1 મિનિટમાં દર્શકોને શું કહેશો? જી, આજની વાસ્તુ ટિપ્સ. આજે બુધવાર છે, મંગળના હોરાની અંદર આપણે આ વાસ્તુ પુરુષનો જે પ્રોગ્રામ છે એ પ્રારંભ કર્યો અને પૃથ્વી પુત્ર મંગળ છે. દરેકને એવું સપનું હોય છે કે મારા ઘરનું ઘર થાય. તો તમારા ઘરનું ઘર નથી થતું અને પોતાનું ઘરનું ઘર બનાવવું છે તો આજે બુધાષ્ટમી છે, આજે અતિ ઉત્તમ દિવસ છે અને સંધ્યાકાળે તુલસી માતાના ત્યાં આજે દીવો કરવામાં આવે અને એવું કહેવાય કે બુધાષ્ટમીના દિવસથી લઈને કારતક સુદ આઠમથી લઈને પૂર્ણિમા સુધી તુલસી ક્યારા પર સંધ્યાકાળે જે લોકો દીવો કરે છે તેને ચોક્કસથી ઘરનું ઘર ઉત્પન્ન થાય છે અથવા તો ઘરનું ઘર બનવાની કોઈ દિશા ન બનતી હોય તો ઘરનું ઘર બનાવવાના પ્લાનિંગ શરૂઆત થાય છે. તો તમારા ઘરનું ઘર બનાવવું હોય તો આજથી જ તુલસી માતાના ક્યારે સંધ્યાકાળ પછી એટલે 6:15 પછી તુલસી માતાને ત્યાં દીવો કરવો, પૂનમ સુધી સળંગ કરવાનું રહેશે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે વાસ્તુ ગુરુ છે આપણા દક્ષેશ કુમારજી, એમના દ્વારા જે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે એને ચોક્કસ ફોલો કરશો, પરિણામ જરૂર મળશે. અને તમારા મનગમતા જે મૂંઝવતા પ્રશ્નો હોય અથવા તો બીજા કોઈ પણ પ્રશ્નો હોય વાસ્તુને લગતા તમામ પ્રશ્નો છે, એનું સમાધાન છે એ સમાધાન વાસ્તુ દર્પણમાં કરવામાં આવશે. આજે સમયનો અભાવ છે, ફરી આપણે મળીશું શુક્રવારે. જ્યાં બુધવાર અને શુક્રવાર આ 2 દિવસ આપણે 5:30 વાગે વાસ્તુ દર્પણનો કાર્યક્રમ હોય છે. વાસ્તુને લગતા તમામ પ્રશ્નો છે, તમામ મૂંઝવતા જે પ્રશ્ન છે તમે આ કાર્યક્રમમાં પૂછી શકો છો. ટીવી સ્ક્રીન ઉપર જે નંબર હમણાં જોવા મળ્યો હતો એ નંબર તમે ઉપર ડાયલ કરી અને તમે મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો. હાલ સમયનો અભાવ છે એટલા માટે આપણા કાર્યક્રમમાં વિરામ આપવો પડશે. તો વાસ્તુ ગુરુ દક્ષેશ કુમારજી આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વાસ્તુ દર્પણના આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ આપણે શુક્રવારે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.